મિત્રો, આ કિસાન બચાવો યાત્રા કેમ કાઢવી પડી છે? આ કોઈ આમ આદમી પાર્ટીની યાત્રા નથી, આ કોઈ પક્ષની યાત્રા નથી, આ કોઈ વ્યક્તિની યાત્રા નથી. આ મિત્રો છેલ્લી ખેડૂતોની અસ્તિત્વની લડાઈ માટે ખેડૂત બચાવો નીકળેલી યાત્રા છે, પરિવર્તન લાવવા માટેની યાત્રા છે. અને ભાજપે ખેડૂતો પર એટલો અત્યાચાર કર્યો કે આપણા ખેડૂત આગેવાનોને જેલમાં નાખી દીધા, એમની ઉપર અત્યાચાર કર્યો, ખેડૂતોને ઘરમાંથી કાઢીને પોલીસ દ્વારા માર મરાવવામાં આવ્યો. જેમ જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે જે કામ કર્યું હતું, આખા ઘેરીને આપણા ઉપર અત્યાચાર કર્યો તો, ગોળીબાર કર્યું હતું, એવી જ પરિસ્થિતિ હળદર ગામમાં ભાજપે આખા ગામને ઘેરીને પોલીસ દ્વારા કરાવડાવ્યું હતું. અને આપણે એવું હતું કે કદાચ ભાજપ સુધરી જશે, ખેડૂતો માટે નિર્ણયો લેશે. આપણા યુવાનોને જેલમાં નાખ્યા. આજે પ્રવીણ રામ જેવા વ્યક્તિઓ 108 માળા પૂરી કરીને જેલમાંથી બહાર આવ્યા છે, એમને એકવાર તાળીઓથી વધાવી લેશે.